આ તો ઈર્ષા થાય ભલામણ. એ તો કે રોડ ઉપર હતું એ વેચ્યું, એની ગાડી આવી, પણ તારા બાપાએ રહેવા જ નથી દીધું, એને હતું કાઢ્યું. સમજાય હે? અને આ જગ્યા એટલી પવિત્ર ભૂમિકા છે કે જે દાદાએ પોતાના બાળપણથી લઈને પોતાના પ્રાણની આહુતિ આપી છે. અને ખોતરી ના લઈ જતા હો, નકર કંઈ અસર નહીં થાય. પણ આ ભૂમિ ઉપર તમે બેઠા છો, આને પ્રસાદ તમને પકડી પકડીને લેવડાવી, એ તમને કઈ ખબર છે? કો ખબર હોય કો? નથી ખબર ને? કે કદાચ તમને બધા કોઈ કહે છે ને કે કંઈક પૈ દીધું છે ને કંઈક ખવડાવવામાં આવ્યું છે, તો જો મારા ઠાકરનો પ્રસાદ કદાચ તમારા પેટમાં પડે અને જો કદાચ દુશ્મનની કાળી વિદ્યા તમારા પેટમાં પડી હોય ને, વહેલા પરોડીએ બહાર નીકળી જવું પડે. આ મારો વિશ્વાસ છે. આ એની માટે છે. અને કદાચ બધા એમ કે ને 35 વર્ષથી દુઃખી હો ને 40 વર્ષ ત્યાં પેઢી જોરાવામાં જઈને આ જગ્યામાં આ ભૂમિકા ઉપર તમે બેઠા છો અને અજાણતા જો આ જગ્યાની ધૂળે તમને ચોંટી જઈને ઘરે કદાચ જઈને ખંચેરાણી ને હવારમાં, તો 3 પેઢીની ઊંધાઈ હોય તો જો મારો ઠાકર ના ઉપાડી લે, મારું એની ઓળખાણમાં ફેર પડી જાય. પણ ખોતરી ના લઈ જતા, એમ ના થાય. એ તો અજાણતા કરો એ પુણ્યમાં જમા થાય. તમે કોકને ખવડાવો ને તરત કોક મેં આજ 2 જણા ખવડાવ્યું, પુણ્યનું કામ કર્યું, એ પરમાત્મા ક્યારેય જમા ન કરતો હોય. સમજાય? અને મેં જોયું માણસને કે જો મંદિર 15 દાડા જતો થયો હોય ને તો તરત ફળની અપેક્ષા હોય. હું ભગવાનમાં માનું છું તો આ દુઃખી છું. પહેલા તું આગળની તો છોરી જો 32 વર્ષ ત્યાં ગામના બુસદ માર્યા છે, 15 દિન ચા મેળ લાવો તારો. સમજાય હે ભાઈ? અને પોતાના ગુરુદેવ, પોતાના આરાધ્ય, પોતાના કુળદેવી અને તમારું મન માને તો સાંજે સૂતી વખતે 5 વાર આનું નામ દેજો. જો લમણે હાથ ફેરવવા ના આવે તો મારો બાપ મટી જાય. ભલા આ મારો ભરોસો બોલે ભલા માણા. જ્યાં જ્યાં મને એમ થયું કે હવે કંઈ ન ભૂતતું ત્યાં આગળ એને રસ્તો મોકળો કર્યો છે. ના એના અજવાળે માલવી, બાકી અમારી કઈ શીખણી આવે એવું નથી. સમજાય ને? પણ એ જે કે એ દિશામાં હાલ્યા તો રાત ગમે એટલી લાંબી હોય, સવારે પડે ભલે ભલે. બાકી ગમે ત્યાં જઈશો ને તમને એમ જ કહે છે કે આ વાળવું પડશે ને આ કરાવવું પડશે. પણ છેલ્લા 6-8 મહિનાથી મારો ઠાકર જો એના ચોપડે નોંધ લઈને બેઠો હોય છે, તો આ એવાય માણસો બેઠા છે છેલ્લા 6-8 મહિનેથી આવું કરતા હતા અને આજ એને આવવાનો મેળ પડ્યો છે. ભાઈ મારો પરમાત્મા એની નોંધ કરે. ઘણાય છે એવા કે આજ બપોર લગીને એની પાસે ભાડાના આવવાના પૈસા નતા અને આજ કોકની પાસેથી મેળ કરીને આજ સાંજે આવ્યો છે. એટલે આ મારો પરમાત્મા નોંધ કરે છે ભાઈ. અને હું વિશ્વાસ સાથે દાવો આપું છું, જોડાય કઈ નહીં થાય. જો કદાચ મેં નિસ્વાર્થ ભાવે આનું ભજન કર્યું હોય અને એને જો કદાચ ગરીબીમાં મારું કાંડું ચાલ્યું હોય છે, હંગાત ખાલી પરમારથનો જ છે, મારે મોક્ષે નથી જોતો. અને જો એ હંગાતમાં કદાચ મારો ઠાકર કદાચ કંઈક વરદાન આપતો હોય તો અહીંયા આવવા વાળો જીવ કોઈ દી દુઃખી ના થાય. બેસ હું એટલું જ માગું છું, કંઈ જોતું નથી ભાઈ. તમારા કામ થઈ જાય ને કદાચ તમે રેડી થઈ જાઓ અહીં નહીં આવો તો એ મારા હાલ છે. પણ ખોટી જગ્યાએ ના ભરાતા. પોતાના કામ ધંધા બગાડી. અને મહત્વની વસ્તુ એ છે કે શિક્ષણ ઉપર ધ્યાન આલો. શિક્ષણ તમારા દીકરી દીકરાને જો શિક્ષણ હશે અને એની હારે સંસ્કાર હશે ને, નકરું શિક્ષણ એ જરૂરી નથી. કારણ કે મને તો મારી મજબૂરી એ નથી ભણવા દીધું, એટલે મને ખબર છે. પણ જો કદાચ પરમાત્માની દયા હોય અને કદાચ આપણને 5-25 વીઘા જમીન આપી હોય, ઘરમાં કંઈક સારી આવક હોય અને આ વ્યસનના માર્ગે 5-10 હજાર રૂપિયા તમે બગાડો છો, તો પોતાના ગામમાં શાળામાં મુલાકાત લેજો. કોઈ પણ જ્ઞાતિના દીકરી દીકરા ભણવામાં હોશિયાર હોય અને થોડી અછત, પૈસાની અછતના કારણે એના મા બાપને એને ઉતારી લેવામાં આવે છે, તો સાહેબને એવું કહેવાનું કે એના મા બાપને કહી દેજો આનો ભણાવવાનો ખર્ચો હું આપી દઉં. કોઈ દાડો અહીં આગળ નાળિયેર લઈને આવવાની જરૂર નથી. મારો ઠાકર રાજી છે ભલામણા.
અને એ એમ કહે છે કે 900 વરા ઉકાળામાં ડટાયેલો રહ્યો તો જો આ 24 કેરેટને ઊંધાઈ નથી આવી, હવે હું આવવાની છે. સમજાય કે એનેથી આ જે અમુક વસ્તુ એનેથી સહન ના થાય. ઘણા પા હોશિયારના દીકરા હોય ને એ અમને પા પૂછે કે 900 વરા લગીને દાદા ના આયા ને અત્યારે જ ચમ આયા. એ કે એટલે સાયકલો રે, મોટરસાયકલ રહ્યા, ટ્રકો રે, બસો રે, આ બધું રોડ ઉપર દોડે. વિમાન ઉતારવું હોય ને તો એરપોર્ટ જોઈએ ભાઈ, એમનામ ના ઉતરે વિમાન. એને એવું ખોળ્યું જોઈએ ભાઈ, તારે બધો અંગાજ ભેગો થાય. અને હું તો મારા ઠાકરને એવું કહું કે કોઈ દાડો મને આમને છેતરવાનું મન થાય ને અને તારું નામ ખરાબ થાય એ એક જ સેકન્ડમાં મારું પૂરું કરી નાખજે ભાઈ, એ આવે જ નહીં. એટલે મહેરબાની કરીને ખોટી કોઈ જો તમારું નડતર હોય તમને કોઈ, અને એ શંકાનું સમાધાન કરી દે તો મારે તમને સાચી દિશામાં લઈ જવાશે. મેં કીધું ને કે શિક્ષણ તો જરૂરી છે, પણ શિક્ષણની હારે જો સંસ્કાર ના હોય ને તો હું આજ ઘણું એવું જોઉં છું કે કદાચ સારી નોકરી હોય, સારી પોઝિશન હોય, પણ પોતાના મા બાપ ઘરડા ઘરમાં રખડતા હોય છે. મારી તો એ તૈયારી છે, જો મારો ઠાકર પરીક્ષા લેવા આવે તો વસ્તુ 2 નંબરની. બાકી ઠાકર પાસે એ માગ્યું છે કે અમુક ઘરમાં એવી ગાળીઓ બોલતા હોય છે ને કે તમે ઘણા એ મા બાપ એમ કે અમને ખબર હોત તો તને એટલો મોટો જ ના કરે, તો એવું કે તમારા દૂધના પૈસા લઈ લો, અમને મોટા કર્યા. આવા નરાધમો છે. ક્યાં છે નથી કહેતા? સાચું છે એમાં તો બોલો. એટલે મારી તો એ તૈયારી છે, ઘરેથી આખી જિંદગી કાળું મજૂરી કરીને છોકરા મોટા કર્યા હોય અને એને વિહામો ખાવાનો ટાઈમ આવે તો ગાળ્યું ખાતા હોય. ખાઈ શક નથી ખાતા? તો મારી એ તૈયારી છે જો કદાચ 10-25 હજાર માણસ અહીં આવરી પ્રસાદી લેશે તો એવા 500 કદાચ નિરાધાર થઈ જાય ને હું વૃદ્ધાશ્રમ બનાવીને અહીં માળા કરો, બીજું કંઈ જોતું નથી. કે જીવનમાં આવા નમાલાઓનો અવતાર આપ્યો ને તો ભૂલી જાઓ અમે તમારા દીકરા છીએ ને અમે તમારી સેવા કરશું. મારું તો આટલી તૈયારી છે. એટલે આપણે કંઈક આ કરવાનું હોય. આપણે તો નીકળી જાય આય ડોટા ને આય ડોટા ને અમને શું નડે? શું નડે? હમણાં બોલ્યો ને કે પોતાના કરેલા કર્મો નડે. ભાઈ મને કંઈ નડતું હોય બતાવો. કોક કે કાની ઉપર નાખી દીધું તો જેને મારી ઉપર નાખવું હોય નાખી દઉં, કારણ કે મને મારો બાપ 900 વર્ષ વળ્યો ને એની ઉપર ભરોસો છે. અને એને જે સોમનાથના શિખરે બેઠો ને એ ભોળાનાથ ઉપર ભરોસો છે. કશું થાય નહીં. મહાદેવનો એક ફોન જાય ને એટલે પૂરું થઈ જાય. ભૂતળું ચવાણું લેવાય ઊભું ના રહે. અને એ લીંબુ મરચા ટીંગાળે જો સુખ આવતું હોય તો લીંબુ વેચવા વાળો 50 પૈસામાં હું કામ લારીમાં લઈને ફરતો હોય? સમજાય છે? એટલે હવે અંધશ્રદ્ધામાં જવું છે કે એમ હવે ભેંસ આગળ ભાગવત વાંચ્યા જેવું થાય કે જો આ લાવો મળ્યો છે તો કોઈ એવા અબોલ જીવની, કોઈ એવા ગરીબ માણસની મદદ કરી લેજો. કારણ કે અમે તો આ અમારા દાદાના સિંચન સંસ્કારના આજ ઘણા શહેરોમાં દાદાના સેવકો રહ્યા ને એને અમુક દિવસો અને આજે રખડી પડતા માણસોને ભોજનની વ્યવસ્થા કરી છે. હું તો હૃદયના ભાવથી એને બિરદાવું છું કે દાદા પાસે આવીને એટલું તો શીખ્યા ને પોતાના શહેરમાં સાંજે 200-500 માણસ જમાડે તો છે ને ભાઈ. અને હું તો કહું જમાડી ના એકો ને તો કોક ગરીબના મોઢામાં આવેલો કોળીઓ જૂટવતા નહીં. અને સારા કાર્યો ના કરી શકો તો તેલવાળા થાવ, પણ ગામમાં મૂંગા મરજો કોકના ટાંટિયા ના થયા ચાલે. આ મોટો ધર્મ છે. સમજાઈ ગયું ભાઈ? અને આજ જો તમે આ ભાવથી, આ હૃદયનો ભાવ, મનની વ્યાધિ, કદાચ દુઃખ, જો આજ ઉસીનું પાસીનું, અને મારો ઠાકર તો એ કે મારે તમને મહત્વની વાત એ શીખવાડવી, કારણ કે હું ક્યાંય વાંચી ન બોલતો અને જ્યાં જાઉં ત્યાં હું કહું ઓછું ભણેલો અભણ માણસ છું.
હાવ અભણ નથી, તો ઓછું ભણેલો માણસ છું, અને જો મારી જેવા ઉપર પરમાત્માની દયા થાય અને લાખો લોકોના દારૂ જતા હોય, અને મારે તમારી ઉપર અપેક્ષા આ જ છે કે તમે ખાલી 2 જણની જવાબદારી લઈને સુધારશો ને, એટલે તમે મેં દોડ્યું એટલું કામ કરેલું જ ગણાય છે ભાઈ. સમજાય હે કે મારે તમારી પાસે આ જ અપેક્ષા છે કે મારે તમારું કઈ પડાઈ ન લેવું, કશું જોતું નથી. પણ જો અહીં આવ્યા છો તો આ ધરતી ઉપર કંઈક કરીને જજો, કારણ કે આ ધરતી એને યાદ કરે છે કે જે કરીને કંઈક જ્યાં એને. બાકી મને તમને 7મી પેઢીએ વાસે કોઈ નહીં નાખે. 9 વર્ષે જગતને આવે છે ને, અને આવે તો એ મનમાં એમ થાય કે ભાઈ દાદા છે, કોની નાચના છે ને કયા છે ને એ ક્યાં કોઈ, અને એને નાચ જાત ન રાખી. ગમે એ નાચનો કદાચ હલવાઈ ગયો મૂંઝવણ હોય, રસ્તો ના મળતો હોય, 5 કદાચ જીભના ટેરવે એના નામ લે ને સાચા મનથી હો, એટલે મારો ઠાકર સવારે વહેલા પરોડીએ ઘોડે પલાણ નાખે 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 ભાઈ. આ મારો ભરોસો બોલે છે. તો જો આપણે અહીં આવ્યા છો અને 25 નામ જો કદાચ બેઠા બેઠા પોતાની કુળદેવી અને આ દાદાના લઈને જતા રહેશો ને, મારો વિશ્વાસ એવું બોલે છે કે જીવો ત્યાં લગીને છપટી નખાવાની જરૂર ના આવે. લખીને આપી દો. સમજાય હે ભાઈ? એટલે હજુ આગળ ઘણું કહેવાનું છે ને, ઘણો સમય આવે બોલીશ. અને હું તો પરમાત્માને એમ જ કહું છું કે ગમે એ લેવલે લઈ જા, મારે આ બધાની વચ્ચે જ જીવવું છે ભાઈ. કારણ કે આખો દી જે હતા હું અહીંયા જ બેઠો છું ને. જતો રહ્યો ક્યાંય VIP જગ્યામાં ક્યાં હતો? અને મને મજા આવી તો હું રાંધવાય જતો રહ્યો તો ને, કે નતો જ્યો? એમ મારો પરમાત્મા રાજી હોય એ કરવાનું. આમલો હું વિચારે એનેથી મને શું ફેર પડે? મૂળા ખાધા મૂળાના દોટકાર આવો ને ભલા માણા. સમજાય ને? એટલે જેવા અન એવા ઓટકાર. સારા કર્મો કરશો તો પરમાત્મા પાસે ક્યારેય માગવાની જરૂર નથી. પરમાત્માને એડ્રેસ ગોતીને ઘરે હાલવા આવવું પડે ભલા માણા. કારણ કે બધા શાસ્ત્રો બોલે છે, તમે જોજો ખરા કે પાંડવોનું રાજ કદાચ કૌરવોએ પડાવી લીધું, શું પરિણામ આવ્યું? 100 હતા ને 100 દીકરા હતા કૌરવને, એકય રહ્યા? એમાં બધું એવું છે કે કોકને માણાનું જોર હોય, કોઈને પૈસાનું હોય, પણ પરિસ્થિતિ રહી ને એ પરિવર્તનશીલ છે. ક્યારેય કોઈનો ટાઈમ એવો ને એવો રહેતો સારો કે નબળો. સમજાય? એમ કે એક નક્કી રાખવાનું. મને એક સુવાક્ય એક જગ્યાએ વાંચ્યું હતું ને મને યાદ રહી ગયું હતું કે આ સમયે કાલ જતો રહેશે. એટલે એ મનમાં ઉતારી લો કે આ સમય એટલે સારો હોય છે તોય જતો રહેશે, અને કદાચ ગમે એટલી ગરીબી હશે તોય કાલ જતી રહેવાની જ છે ભાઈ. એટલે હારા નરતા 2 ટાઈમમાં યાદ રહેશે. એ સુવાક્ય મગજમાં ફિટ કરી લો ને કે આ સમયે કાલ જતો રહેશે, એટલે જતો જ રહેવાનો હોય.